इसके पहले कुछ कीर्तन करें हम, क्योंकि हम इस पावन गंगा में अपना जीवन कृतार्थ करें। हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे। सज्जनों અને બહેનો, રજ એ કઈ માટી નથી, એ તો પવિત્ર ચીજ છે. તુલસી કઈ વનસ્પતિ નથી, એ તો પવિત્ર ચીજ છે. ગાય પશુ નથી, પણ એક પવિત્ર પ્રાણી છે. અને નદીનું જળ એ પાણી નથી, પણ પવિત્ર જળ છે. દ્વારકામાં ભગવાન કૃષ્ણ હતા, રાજા ધીરાજ તરીકે હતા, એટલે ઉઘાડા ફરતા નહોતા. વૃંદાવનમાં કૃષ્ણ ગોવાળીઓ બન્યા છે, અને કૃષ્ણ ભગવાન ઉઘાડા પગે ફરે છે. કે કૃષ્ણને એમ કે મારી ગાયો ઉઘાડા પગે ફરતી હોય તો હું શા માટે જોડા પહેરું? ભગવાનના ચરણ સ્પર્શથી વૃંદાવનની રજ પણ પવિત્ર થઈ ગઈ છે, જમીન પણ પવિત્ર થઈ ગઈ, ધૂળ પવિત્ર થઈ ગઈ છે. વૃંદાવન ધન્ય બન્યું છે. વૃંદાવનમાં જનારની કાયા પાવન થઈ જાય છે. રામાવતારમાં ભગવાને ગાયોની બહુ પૂજા કરી નહોતી. પૂજા કરી હતી, પણ સેવા બહુ નથી કરી રામાવતારમાં. વનમાં જતા રહ્યા 14 વર્ષ. પણ કૃષ્ણ અવતારમાં, બીજો અવતાર જયારે કૃષ્ણનો લીધો, ત્યારે એમને ભગવાને ગાયોની બહુ સેવા કરી. મને રામાવતારમાં આ લાભ નહોતો મળ્યો, પણ મને કૃષ્ણ અવતારમાં ગાયોની સેવા કરવાનો લાભ મળ્યો છે. કારણ કે ગાયના બધા અંગોમાં દેવતાઓનો વાસ છે. 33 કરોડ દેવતાઓનો વાસ છે. લોકો આજે કૂતરા બહુ પાળે છે, પૈસાદાર લોકો, પણ ગાયો નથી પાળી શકતા. જેને સગવડ હોય, પૈસો આપ્યો હોય, સગવડ હોય, તો એને ગાય પાળવી જોઈએ. ગાયની સેવા થાય એ ઘરમાં ભગવાન કૃષ્ણનું આગમન થાય છે. કૃષ્ણ આવે છે. શ્રી કૃષ્ણની વાંસળી મધુર સુરોથી જીવ માત્રને બોલાવે છે. શ્રી કૃષ્ણે પ્રભાસ તીર્થમાં ઉદ્ધવને ભાગવતનો ઉપદેશ આપ્યો હતો અને કહ્યું કે ઉદ્ધવ, હવે હું આ પૃથ્વી છોડીને જાઉં છું, અનંત ધામમાં જાઉં છું, સધામ જાઉં છું. આ સોનાની દ્વારકાનો નાશ થવાનો છે, એ તું જોઈ શકીશ નહીં. માટે તું અહીંથી બદ્રિકાશ્રમમાં ચાલ્યો જા. અને એમ કહેવાય છે કે કૃષ્ણ ભગવાનના આદેશથી ઉદ્ધવ ચરણ પાદુકા લઈને ત્યાંથી બદ્રિકાશ્રમમાં જવા નીકળ્યા છે. જેમ રામાયણમાં ભરતે ચરણ પાદુકાઓ લીધી, એમ ભાગવતમાં ઉદ્ધવજીએ ચરણ પાદુકાઓ લીધી છે.
રામાયણમાં ચિત્રકૂટ પરથી લીધી હતી અને અયોધ્યા ગયા હતા. રામાવતારમાં ભરતને પાદુકા આપી તેમ કૃષ્ણાવતારમાં ઉદ્ધવને પાદુકા આપી. ઉદ્ધવજી વૃંદાવનમાં આવી બાળકૃષ્ણની બાળ લીલાઓ યાદ કરે છે. યમુનાજીમાં સ્નાન કરીને જ્યારે ઉદ્ધવજી બહાર આવ્યા ત્યાં વિદુરજી ઉપર તેમની નજર પડી. વિદુરજી યમુના કિનારે રમણ રેતીમાં ધ્યાનમાં બેઠા હતા. ઉદ્ધવજીને થયું કે આ વૈષ્ણવ લાગે છે. શ્રી કૃષ્ણ પ્રેમમાં તેનું હૃદય ભરાયું હોય તેમ લાગે છે. ઉદ્ધવજી ધીમે ધીમે તેમની પાસે આવ્યા અને ઓળખી ગયા કે આ તો પ્રભુના મહાન ભક્ત વિદુરજી છે. તેમની નજીક આવી વંદન કર્યું તો તે જ વખતે જ વિદુરજી આંખો ઉઘાડી કહ્યું, મને વંદન કરો એ યોગ્ય નથી. એમ કહી ઉદ્ધવજીએ ઉદ્ધવને વંદન કર્યું, ઉદ્ધવજીએ વિદુરને વંદન કર્યું અને ચાર આંખો ભેગી થઈ. સંતોનું મિલન બહુ જોવા જેવું હોય છે. ચાર મિલે 64 ખીલે, 20 રહે કર જોડ, હરિજન से हरि मिले 20 करोड़. છે કે ચાર મળે, બે આંખો આપણી, બે આંખો બીજાની. 64 ખીલે, 20 રહે કર જોડ. 64 એટલે 32 દાંત આપણા, 32 એના. આમ ખીલે 20 રહે કર જોડ, 10 આંગળીઓ આપણી, 10 એની. હરિજન से हरि मिले तो 7 करोड़ રૂવાટો એકબીજાના હામ હામા ઉભા થઈ જાય. બે સંત હામ હામા મળે છે. વિદુરજી અને ઉદ્ધવનો સત્સંગ થાય છે, બે ભેગા થાય છે. સંતોના મિલનમાં કેવળ ભક્તિની ને ભગવાનની વાતો થાય છે. બંને સંતોને ભેગા મળેલા જોઈ આજે યમુનાજીને એટલા માટે આનંદ થયો કે આ લાડીલા ભક્તો અહીં મારા શ્રી કૃષ્ણ પ્રભુની લીલાનું વર્ણન કરશે. સંત મળે તે સત્સંગ થાય. સંસારી મળે ત્યાં રગડા ઝઘડા થાય, પણ સાચા સંતો મળી જાય તો સત્સંગ થઈ જાય. મારા કૃષ્ણની વાતો કરશે. મારા શ્યામ સુંદરની યમુનાજીની ઈચ્છા થઈ કે મારા શ્યામ સુંદરની લીલાઓ ગાઈને તેમના વખાણ કરશે. હવે નિરતે મારા શ્રી કૃષ્ણની લીલા સાંભળી એવું યમુનાજીને થયું. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિયારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિયારી. યમુનાજીની બલિયારી શ્રી ગોમતીજીની બલિયારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિયારી. યમુના કહે છે કે મારું પણ ભાગ્ય કહેવાય, કે મારું ભાગ્ય કે બે સંતોના મુખેથી હું ભગવાનના ગુણગાન સાંભળીશ. આવો અવસર મને મળ્યો છે. કે છે तुलसी कुत्ता राम का मोतिया मेरा नाम, कंठे दोरी प्रेम की जिम खींचो उत जाओ. ભગવાનના કૂતરા થવાનું આપણે. જેમ પાળેલો કૂતરો હોય એના ગળામાં પટ્ટો હોય એમ આપણા ગળામાં માળા ભગવાનના નામની, ગુરુના નામની. એટલે પછી આપણે એના બની ગયા, ભગવાનના કૂતરા બની ગયા. એક સ્ત્રી હોય કે મંગળસૂત્ર પહેરતી હોય તો પતિના નામની એને માળા પહેરી લીધી, એ પણ એની ભક્તિ છે. તીર્થમાં કોઈ વિલાસી જીવ આવે તો તીર્થના દેવોને પણ ત્રાસ થાય છે. વૈષ્ણવના ઘરમાં એક જ વસ્તુ ખાસ હોય છે અને તે કૃષ્ણ કથા. વૈષ્ણવના ઘરમાં કૃષ્ણ કથા જ મહત્વની છે. વિદુરજી ને ઉદ્ધવના સત્સંગમાં આખી રાત પસાર થઈ ગઈ. બે જણા હામાં બેહીને સત્સંગ કરવા લાગ્યા. તેમને સમયનું ભાન રહ્યું નહીં.
પ્રથમ બાળ લીલાનું વર્ણન કર્યું, ત્યારબાદ પ્રાંગણ લીલા, પ્રૌઢ લીલાના વર્ણન કર્યા, પછી પ્રભુની બધી લીલાઓનું વર્ણન કર્યું છે. સવારે ઉદ્ધવજી બદ્રિકાશ્રમ જવા તૈયાર થયા. જતા જતા ઉદ્ધવજીએ વિદુરજીને કહ્યું, અહીં તમારા દર્શનથી અને સત્સંગથી મને ઘણો જ આનંદ થયો છે. શ્રી કૃષ્ણે પ્રભાસમાં મને ભાગવતનો ઉપદેશ કર્યો. એ પછી ભગવાને મને બદ્રિકાશ્રમ જવાની આજ્ઞા આપી છે, માટે હવે હું ત્યાં જવા પ્રયાણ કરું છું. વિદુર કાકા બોલ્યા, મારે પણ તમારી પાસેથી ભાગવત ધર્મનો ઉપદેશ સાંભળવો છે, તો આપ મારી ઈચ્છા પરિપૂર્ણ કરો, આપ રોકાઈ જાઓ. ઉદ્ધવજી કહે, વિદુરજી, આપ સાધારણ મનુષ્ય નથી, પણ પ્રભુના પ્યારા છો. તમને વધારે શું કહું? ભગવાને મને ઉપદેશ કર્યો તે વખતે મૈત્રેયજી પણ ત્યાં બેઠેલા હતા. ભગવાન સ્વધામ પધાર્યા ત્યારે તેમણે વસુદેવ દેવકીને નહીં, રુક્ષ્મણી સત્યભામાને નહીં, પરંતુ તમને 3 વાર યાદ કર્યા હતા. કહેતા હતા કે મારો વિદુર મને મળ્યો નહીં. બોલો, એમની પત્નીઓને યાદ ન કર્યા, પણ વિદુરને યાદ કર્યો. છેલ્લી અવસ્થામાં મહાપુરુષો કોઈ લાયક વ્યક્તિને યાદ કરી લેતા હોય છે. ગાંધીજી જ્યારે મરવા પડ્યા ને, ગોળી વાગીને, અને જ્યારે એમનો પ્રાણ નીકળતો વાર લાગી હતી, ત્યારે ગાંધીજીની સાથે 3 દીકરીઓ હતી, બીજી કોઈ દીકરીઓ હતી, પ્રાર્થનામાં આવતી હતી, અને એ રામ એમની સામે બોલ્યા છે. ઈસુને ફાંસીના માંચડે લટકાયા ને ત્યારે 4 સ્ત્રીઓ જ હાજર હતી. બુદ્ધ જ્યારે છેલ્લો શ્વાસ લેવા લાગ્યા ત્યારે 4 શિષ્યો જ હાજર. મહાવીર સ્વામીના મૃત્યુ વખતે પણ 4 જ માણસ હાજર. મહાપુરુષોના વખતે કોઈ જાજા માણસો હાજર હોતા નથી. ભગવાન સદામ જતી વખતે વિદુરજીને યાદ કર્યા હતા. મારો વિદુર મને વારંવાર યાદ આવે છે. એમ પણ કહ્યું, એક વખત મેં વિદુરના ઘરની ભાજી ખાધી હતી, એ બહુ સ્વાદિષ્ટ હતી. એની મીઠાશ હજુ ભૂલાતી નથી, તેનો સ્વાદ હજુ દાઢમાં રહી ગયો છે. માણસ ખાઈને ભૂલી જાય, ભગવાન ખાઈને કદી ભૂલતો નથી. મને તે વિદુરજીની ભાજી વારંવાર યાદ આવે છે. ભગવાન ધારે તો મંત્ર કઈ આમ કરે તો બધી દુનિયાનું વસ્તુ ના બનાવી દે. એક મંત્ર કરે, જો કેલાલ જાદુગર જલેબી બનાવી દેતો હોય, લાડવા બનાવી દેતો હોય, તો ભગવાન તો આમ કરે બધું બનાવી દે. પણ છતાંય ભક્તની વસ્તુ એને માગીને ખાવાનું મન થાય છે. ઉદ્ધવજીના મુખથી ભગવાન વિદુરજીને પોતાને યાદ કરતા હતા. એ સાંભળીને વિદુરજીનું હૈયું ગદગદિત થઈ ગયું. હર્ષના આંસુ સરી પડી ગયા. પણ કે છે ભગવાનના બની ગયા વિદુરજી. આ સાંભળી વિદુરજી આશ્ચર્યમાં પડી ગયા. ભગવાને કીધું કે તું મારો છે. ઉદ્ધવે કહ્યું, વિદુરજી, તમે પૂર્ણ ભાગશાળી છો કે ભગવાને તમને 3 વાર યાદ કર્યા. વળી શ્રી કૃષ્ણે તમારા માટે મૈત્રેયજીને ખાસ આજ્ઞા કરી કે મેં બધાને આપ્યું છે, પણ હજુ સુધી મારા વિદુરને કાંઈ આપ્યું નથી. માટે મારો વિદુર જ્યાં પણ તમને મળે ત્યારે તેને આ ભાગવત ધર્મનું જ્ઞાન આપજો. ભગવાનના પોતાના પ્રત્યેના ધ્યાન રાખો. ભગવાનની પણ છેલ્લે ઈચ્છા પૂરી ના થઈ. વિદુરનો બદલો ના વાળી શક્યા. રામની પણ ઈચ્છા પૂરી ના થઈ. રામના બાપની ઈચ્છા પણ પૂરી ના થઈ, અને કૃષ્ણના મા બાપની પણ બધી ઈચ્છા પૂરી ના થઈ. આપણા બધા અરમાન પૂરા ન પણ થાય. એટલું યાદ રહે કે છેલ્લી અવસ્થામાં ભગવાન આપણને યાદ કરે અને આપણે એને યાદ કરીએ, એ બહુ મહત્વનું છે. ભગવાન પોતાના પ્રત્યેના આટલા બધા પ્રેમની વાત સાંભળી વિદુરજીને ખૂબ હર્ષ થયો. તે પ્રેમથી વિવળ થઈ રડી પડ્યા. બંને સંતો ત્યાર પછી ઘણો સત્સંગ કરીને છૂટા પડ્યા. ઉદ્ધવજીએ ત્યાંથી બદ્રિકાશ્રમ તરફ પ્રયાણ કર્યું, અને વિદુરજી ત્યાંથી નીકળી કેટલો સમય બાદ
ગંગા કિનારે મૈત્રી ઋષિના આશ્રમ પાસે આવ્યા છે. થોડી વારે વિદુરજી મૈત્રી ઋષિના આશ્રમમાં પ્રવેશ્યા ને મૈત્રીજીને સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. આથી મૈત્રેયજીને તથા ત્યાં બેઠેલા મહાપુરુષોને વિદુરજીનો વિનય વિવેક જોઈ અત્યંત આદર્શ થયો. વિદુરજીને પ્રેમથી આવકારી આસન આપી મૈત્રેય ઋષિએ કહ્યું, વિદુરજી, હું તમને સારી પેઠે ઓળખું છું. તમે જેવા તેવા સાધારણ માણસ નથી. તમે તો યમરાજાના અવતાર છો. તમારા જન્મ વિશે પણ સર્વ વૃત્તાંત હું જાણું છું. માંડવ્ય ઋષિના શ્રાપથી શુદ્રના ઘરે દાસીપુત્ર તરીકે તમારો જન્મ થયો છે. સર્વેની જાણ માટે હું આ વાત કહું છું, એ તમે ધ્યાનથી સાંભળો. એક રાતના કેટલાક માથાભારે ચોરોએ હિંમત કરીને રાજાના ખજાનામાંથી મૂલ્યવાન ઝવેરાતની ચોરી કરી. પરંતુ ચોરી કરીને ભાગવા જતા તેઓ રાજાના ચોખ્યાત સેવકોની નજરે પડ્યા. એટલે સેવકોએ ચોર ચોરની બૂમો પાડી અને તેમને પકડી પાડવા પાછળ દોટ મૂકી. આથી ચોર લોકો ગભરાયા, કારણ કે ચોરીનો માલ સાથે દોડવું મુશ્કેલ હતું. હવે ચોરો જે રસ્તે થઈને જતા હતા ત્યાં માંડવ્ય ઋષિનો આશ્રમ હતો અને ત્યાં બધો માલ ફેંકી દીધો. પાછળ ચોરને પકડવા માટે રાજાના ચોકિયાતો, સેવકો, સિપાહીઓ આવી રહ્યા હતા. તેઓ આશ્રમ આગળથી પસાર થતા હતા ત્યારે તેમણે આશ્રમમાં તપાસ કરી તો આશ્રમમાં માલ જોઈ ઋષિએ જ ચોરી કરી છે એમ સમજીને ધ્યાનમાં બેઠેલા માંડવ્ય ઋષિને પકડી બંદીવાન બનાવ્યા. પછી તેમને અને ચોરીના માલને તેઓ રાજા પાસે લઈ ગયા અને અપરાધી તરીકે એનું નામ ગણાવી દીધું. રાજાએ કંઈ પણ તપાસ કર્યા વગર માંડવ્ય ઋષિને સૂર્ય ચડાવવાનો સિપાહીઓને હુકમ કર્યો. રાજાની આજ્ઞાનો તુરંત જ અમલ કરવામાં આવ્યો. માંડવ્ય ઋષિને સૂર્ય પર ચડાવવામાં આવ્યા. સૂર્ય પર રહેલા માંડવ્ય ઋષિ ગાયત્રી મંત્રનો જપ કરવા લાગ્યા. સતત મંત્ર જાપ કરવાથી તેમનામાં દિવ્ય તેજ પ્રગટ્યું. તેઓ મર્યા નહીં. રાજા સમજી ગયો કે આ ઋષિ ભારે તપસ્વી લાગે છે. તેથી તેમણે તપના બળથી, મંત્રના બળથી મૃત્યુને મારી હટાવ્યું. રાજાને તો ભારે ગભરામણ થઈ કે આ તો બહુ જ ખોટું થયું. આથી જગતમાં મારી અપકીર્તિ થશે. મેં પૂરતી તપાસ કર્યા વગર તેમને અઘટિત સજા કરી. તેણે તુરંત જ સિપાહીઓને આજ્ઞા કરી ઋષિને સૂળી ઉપરથી નીચે ઉતરાવ્યા અને તેમને વિનયપૂર્વક બધી પૂછપરછ કરી. તો ઋષિએ જણાવ્યું કે ચોરીની આ વાતની મને કંઈ ખબર નથી. આશ્રમમાં મને ધ્યાનમાં બેઠેલો જોઈ કોઈ માલ નાખી ગયું છે અને મને ગુનેગાર ઠરાવવામાં આવ્યો છે. આ જાણી રાજાને પાર વગરનું દુઃખ થયું. તે માંડવ ઋષિના પગે પડ્યો અને બોલ્યો, મહાત્મન, મેં આપનો અણજાણતા અપરાધ કર્યો છે તો મને માફ કરો. મેં જોયા જાણ્યા વગર આપને સૂર્ય લટકાર્યા તે બહુ જ ખોટું કર્યું છે. હું મારી ભૂલ કબૂલ કરું છું. મને ક્ષમા કરો. મૃત્યુ સમયે જેની આંખમાંથી જીવ જાય તે દેવલોકમાં, મુખમાંથી જીવ જાય તે મનુષ્યોનીમાં, ડૂંટીમાંથી જીવ જાય તે પશુયોનીમાં અને તેની નીચેના ભાગમાંથી જીવ જાય તે પ્રેત યોનીમાં અવતાર ધારણ કરે છે. શિવજી જ્ઞાન સ્વરૂપ છે માટે સ્મશાનમાં બિરાજે છે. ત્યાં ભૂત પ્રેત રહે છે. શ્રી કૃષ્ણની પ્રેમ લીલા ભક્તો માટે અનુકૂળ છે. શ્રી કૃષ્ણ તો છાતીમાં લાત મારનાર ભૃગુ ઋષિને પણ પ્રેમ કરે છે. એક વખત ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીના ખોળામાં સૂઈ રહ્યા છે અને એ ટાઈમે ભૃગુ ઋષિએ જોયું કે આ ભગવાન એમની પત્નીના ખોળામાં સૂઈ રહ્યા છે. ભૃગુ ઋષિને થયું કે આ કેવો નફટ છે કે પત્નીના ખોળામાં સૂઈ રહ્યો છે. એટલે ભૃગુ ઋષિને ગુસ્સો આવ્યો. ભરૂચમાં થઈ ગયા, એનું મંદિર છે. ભૃગુ ઋષિએ ગુસ્સે થઈને ભગવાન વિષ્ણુની છાતીમાં લાત મારી. ત્યાં ચિહ્ન પડી ગયું ભૃગુ ઋષિ. ભગવાને તો કાંઈ બોલ્યા નહીં.
ભગવાને એમ કહ્યું, તમારા પગમાં કઈ વાગ્યું જ નથી ને? તમને કઈ તકલીફ તો નથી થઈ ને? પણ લક્ષ્મીજીથી ના રહેવાયું. લક્ષ્મીજીએ કહ્યું, ઋષિ બ્રાહ્મણ હતા. લક્ષ્મીજીએ કહ્યું, તમે મારા પતિની છાતીમાં લાત મારી છે, તેથી જિંદગીભર તમારે બ્રાહ્મણોને ગરીબ રહેવું પડશે. ત્યાંથી લક્ષ્મીજી બ્રાહ્મણો હવે આવવા માંડ્યા છે. વળી લક્ષ્મીજી બ્રાહ્મણોના ઘરથી દૂર જતા રહ્યા છે. લક્ષ્મીજીના જેઠ હોય તો બધા બ્રાહ્મણો, એમની લાજ કાઢેલી જ છે, હજુ ખોલતી જ નથી લક્ષ્મીજી. એટલે બ્રાહ્મણના ઘેર લક્ષ્મીજી જલ્દી જતા નથી. ભક્તિ માર્ગ સહેલો નથી, તે બહુ જ કઠિન છે. ગાળ બોલનાર સાથે પણ પ્રેમ કરવો પડે છે. એમ કરનાર જ ભક્તિમાં આગળ વધે છે. જેને જેને ભક્તિ કરીને એને કેટલા બધા દુઃખ પડ્યા છે. રાજા હરિચંદ્રને, શિબી રાજાને, મયુરધ્વજ રાજાને, સત્યનારાયણની કથામાં તમે જુઓ કેટલા બધા દુઃખ પડ્યા છે. કલાવતી, લીલાવતીને, કઠિયારાને, ભગવાનની ભક્તિ કરે ને એમાં દુઃખ જ. ગોરો કુંભાર, મીરા, નરસિંહ, કબીર, બધાના ઇતિહાસ. જલારામ બાપા, છેલ્લે પત્ની આપી ભગવાનને, ભગવાન જોડીને ઝંડો મેલીને ભાગી ગયો. એવી કસોટી થાય છે. આ બાજુ માંડવ્ય ઋષિએ રાજાને કહ્યું કે રાજા, ક્ષમા તને જરૂર આપીશ, પણ મારે યમરાજાને પૂછવું પડશે કે મને આકરી સજા કરવાનું કારણ શું? મને સૂર્ય કેમ ચડાયો? મેં પાપ કર્યું નથી, મેં ચોરી કરી નથી, છતાં મારે આવી સજા કેમ થઈ એ મને કહો. આમ કહી માંડવ્ય ઋષિ ત્યાંથી નીકળી સીધા યમરાજા પાસે ગયા. દરબારમાં યમરાજા સિંહાસન ઉપર બેઠા હતા. તેમની સમક્ષ જઈ માંડવ્ય ઋષિએ પોતાની વિતક કથા સંભળાવી. હે યમરાજ, તમે મને જવાબ આપો કે મારા કયા પાપ માટે મને સૂર્ય ચડાવવાની સજા કરવામાં આવી છે? આ સાંભળી યમરાજા મૂંઝવણમાં મુકાઈ ગયા. આ તો મોટું ધર્મ સંકટ આવી પડ્યું. હા કહે તોય દુઃખ ને ના કહે તોય દુઃખ. જો પોતાની ભૂલ છે એમ કહે તો ઋષિ શ્રાપ આપતા વાર ન કરે. એટલે સ્વસ્થ થઈ કઈ વિચારીને ઉત્તર આપ્યો, મહાત્મન, કઈ પણ કારણ વગર સજા થોડી થાય છે. કારણ વગર કોઈ કાર્ય બનતું નથી, અને કારણ આપને વિદિત નથી. આપ જ્યારે 3 વર્ષના હતા ત્યારે આપે રમતા રમતા એક પતંગિયાને સૂળ ભોંકેલી. તે અપરાધ બદલ તમને આ સજા થઈ. જાણીને પાપ કરે મુક્ત છે. પાપ કર્મ ન કરવું, પરંતુ અજાણતા કે જાણતા પાપ થયું હોય તેની સજા જરૂર ભોગવવી પડે. અજાણમાં આપણે અગ્નિને અડીએ તો એ બાળવાનું કામ કરે, જાણીને અડીએ તો એ બાળે. માંડવ્ય ઋષિ બોલ્યા, કોઈ મનુષ્ય અજાણપણે અજ્ઞાન અવસ્થામાં ગમે તે પાપ કરે તો તેની સજા તેને સ્વપ્નમાં કરવામાં આવે છે. આવી શાસ્ત્રની આજ્ઞા છે. બાળકમાં જ્ઞાન ક્યાંથી હોય? ત્યારે મેં કરેલા અપરાધની સજા મને સપનાવસ્થામાં કરવી જોઈતી હતી ને. તો અજાણ્યો તો નાનો બાળક હતો. તેમ ન કરતા તમે ગેરવ્યાજબીપણે અન્યાયી રીતે વર્ત્યા. આમ કરીને તમે મારો રોષ વળી લીધો છે. આથી તમને મારો શ્રાપ છે કે હવે તમારો જન્મ શુદ્ર યોનિમાં થશે. મૈત્રેય ઋષિએ પછી વિદુરજીને કહ્યું, આમ માંડવ્ય ઋષિના શ્રાપથી યમરાજા બીજા જન્મે એક શુદ્ર દાસીના ઘેર વિદુર તરીકે જન્મ્યા હતા. આ વિદુરનું અવતાર. ભૂલનો ભોગ તો બનવું જ પડે છે. જો દેવ ભૂલ કરે તો મનુષ્ય બને છે, અને મનુષ્ય ભૂલ કરે તો બીજા જન્મમાં 4 પગવાળો પશુ બને. માણસ ભૂલ કરે તો પશુ બને. મૈત્રેય ઋષિના સત્સંગથી અને વિવિધ પ્રશ્નો પૂછવાથી વિદુરજીને ઘણું જાણવા મળ્યું છે. પછી તેમણે મૈત્રેય ઋષિ સમક્ષ સૃષ્ટિની રચના વિશે તેમજ ભગવાનની લીલા વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી. તો મૈત્રેય ઋષિએ કહ્યું,
ભાગવતમાં સૃષ્ટિની ઉત્પત્તિ અને ભગવાનના અવતારની કથા વારંવાર આવે છે. તો તમને હું સૃષ્ટિ વિશે ટૂંકમાં જણાવું. જ્યારે પરમાત્માને માયાનો સ્પર્શ થયો ત્યારે તેમના મનમાં થયું કે હું એકનો અનેક થાઉં તો સારું, અને તેનો અમલ કર્યો. પછી પંચ તન્માત્રાથી પંચ મહાભૂતોની ઉત્પત્તિ થઈ, પરંતુ એ તત્વો કંઈ ક્રિયા કાર્યવાહી કરી શક્યા નહીં. એટલે પરમાત્માએ એક પછી એક વસ્તુમાં પ્રવેશ કર્યો અને ત્યારે જ ક્રિયાશક્તિ જાગૃત થઈ. પછી ભગવાનની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું. ત્યાં તેમણે ચતુર્ભુજ નારાયણના દર્શન કર્યા. બ્રહ્માજીએ તેમની સ્તુતિ કરી. ત્યાર પછી બ્રહ્માએ આ સૃષ્ટિની રચના કરી. સૃષ્ટિના પ્રારંભમાં સ્વયંભૂ મનુ અને શત્રુપા રાણી થયા, પરંતુ ત્યારે ધરતી રસાતળમાં ડૂબેલી હતી. સર્વત્ર જળકાર બંબાકાર હતું. વળી પાછો બ્રહ્માને વિચાર આવ્યો કે હું જો આમ પ્રજા નિર્માણ કર્યા કરીશ તો પ્રજા ખૂબ વધી જશે. એ બધી પ્રજાને રાખીશું ક્યાં? ત્યાં તો વરાહ ભગવાન પ્રગટ થયા. વરાહ ભગવાને રસાતળમાં ડૂબેલી પૃથ્વીને બહાર કાઢી. એવામાં તેમને હિરણાક્ષનો બેટો થયો. વરાહ ભગવાને તેને માર્યો. ત્યાર પછી પૃથ્વીનું રાજ્ય મનુ મહારાજને અર્પણ કરીને ભગવાન સ્વધામ ગયા. આમ ભગવાને સૃષ્ટિની ઉત્પત્તિ કર્યું. આ બાજુ સુખદેવજી આગળ પરીક્ષિતની કથા સંભળાવા લાગ્યા. એક દિવસ કશ્યપ ઋષિના પત્ની અદિતિ સંધ્યા સમયે શણગાર સજીને કશ્યપ ઋષિ પાસે આવ્યા. આ વખતે તેઓ કામાતુર બની ગયા હતા. તેથી ઋષિ પાસે આવી કામ સુખની ઈચ્છા પ્રગટ કરી. કશ્યપ ઋષિએ કહ્યું, દેવી, તમે તમારી ઈચ્છા દર્શાવી, પણ તે માટે આ સમય યોગ્ય નથી. આ સમય કામ પ્રગટે તેથી ઠીક નહીં. અને છતાંય માન્યા નહીં અને ન કરવાનું કરી બેઠા. અને ત્યાં એમને ગર્ભ રહ્યો છે અને એમાંથી 2 રાક્ષસો અવતર્યા છે, હિરણાક્ષ અને હિરણ્યકશુપ. અને એને મારવા માટે ભગવાનને અવતાર લેવો પડ્યો છે. ત્યાર પછી ભગવાન આગળની લીલા કરે છે. એક સમયે જે બ્રહ્માના માનસ પુત્રો હતા તે સનકાદિક ઋષિઓ સનત કુમારો ફરતા ફરતા વિષ્ણુના દર્શન કરવા વૈકુંઠ લોકમાં પહોંચી ગયા. અને વૈકુંઠમાં નીકળ્યા ત્યારે એમને જય અને વિજય નામના દ્વારપાળોએ અટકાવ્યા છે. અને સનત કુમારોને ક્રોધ ઉત્પન્ન થયો કે અમને કેમ અટકાવ્યા? અમે ભગવાનને મળવા જઈએ છીએ. અને એ સમયે એમને શ્રાપ આપ્યો અને એ બંને દ્વારપાળો એક રાવણ બન્યો છે અને એક કુંભકર્ણ બન્યો છે. ભગવાને એને મારવા પડ્યા છે. એમ ભગવાન જુદી જુદી લીલા કરે છે. ભગવાનની લીલાનો કોઈ પાર નથી. અદિતિના 2 બાળકો ઉતર્યા. કશ્યપ ઋષિએ તેમના નામ હિરણાક્ષ અને હિરણ્યકશિપુ રાખ્યા. એકને મારવા માટે વરાહ અવતાર લેવો પડ્યો અને બીજાને મારવા માટે ભગવાનને ઋષિ અવતાર લેવો પડ્યો. અને ભગવાને માર્યા છે. તો જીવનની અંદર જ્યારે જ્યારે આ પૃથ્વી પર રાક્ષસો વધી પડે ત્યારે ભગવાનને આવવું પડે છે અને આ ધર્મનું રક્ષણ કરવું પડે છે. જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય છે ત્યારે ત્યારે ભગવાન અવતાર ધારણ કરીને
આવે છે. સાધુ સંતના રક્ષણ માટે આવે છે, ગાયોના રક્ષણ માટે આવે છે, ધર્મની સ્થાપના કરવા માટે આવે છે. અધર્મ ફેલાઈ ગયો હોય તો એના ઉત્થાન કરીને ધર્મને સારું રૂપ કરવા માટે ભગવાનને અવતાર ધારણ કરીને આવવું પડે છે. આમ ભગવાન લીલા કરે છે. ત્યાર પછી વરાહ ભગવાને પૃથ્વી સોંપી દીધી. સ્વયંભૂ મનુ મહારાજની રાણી શત્રુપાને 2 બાળકો થયા. બાળકના શુભ નામો પ્રિયવ્રત અને ઉત્તાનપાદ રાખ્યા. ત્યારબાદ રાણી શત્રુપાને 3 કન્યાઓ ઉતરી. તેમના નામ આકૃતિ, દેવહૂતિ તથા પ્રસૂતિ રાખ્યા. બાળકો દિવસે દિવસે મોટા થતા ગયા. 3 કન્યાઓ યોગ્ય ઉંમરની થતા તેમને પરણાવી દીધી. જે આકૃતિ હતી તેને રુચિ ઋષિ સાથે પરણાવી. દેવહૂતિ તેને કરદમ ઋષિ સાથે પરણાવી. આમ તેમના માથેથી મોટો ભાર ઉતરી ગયો. કરદમ ઋષિ સરસ્વતીના કિનારે રહીને કષ્ટદાયક તપ કરવા લાગ્યા. સરસ્વતી સંયમનું ને સત્કર્મનું પ્રતીક છે, યમુનાજી ભક્તિનું પ્રતીક છે અને ગંગાજી જ્ઞાનનું સ્વરૂપ છે. કરદમ ઋષિના કઠોર તપથી પ્રસન્ન થઈ ભગવાને દર્શન આપેલા. કરદમ ઋષિના કઠોર તપથી ભગવાનની આંખમાં પુષ્કળ આંસુ આવી ગયા હતા અને એનું બિંદુ સરોવર બન્યું. આજે પણ સિદ્ધપુરમાં સરસ્વતીના કિનારે એમ કહેવાય છે કે બિંદુ સરોવર છે. હું તો ઘણી વાર ત્યાં દર્શન કરી આવ્યો છું. અને એ ગુજરાતમાં ઊંઝાથી આગળ, ઊંઝા અને પાલનપુરની વચ્ચે સિદ્ધપુર સરસ્વતી નદીનો કિનારો છે, ત્યાં છે. ભારતમાં 5 પવિત્ર સરોવર છે. કચ્છમાં નારાયણ સરોવર, ગુજરાતમાં સિદ્ધપુરમાં બિંદુ સરોવર, દક્ષિણમાં પંપા સરોવર જ્યાં શબરીની ઝૂંપડી હતી, વ્રજમાં પ્રેમ સરોવર અને હિમાલયમાં માન સરોવર. અહીંયા ભાવિકો સ્નાન કરે છે. અહીંના સ્નાનનું બહુ મહિમા છે. કરદમ ઋષિ કહે છે, નાથ, તમારા દર્શન પછી મને લૌકિક વસ્તુની અપેક્ષા નથી રહી. તમારાથી વધુ મને બીજી કોઈ વસ્તુમાં હવે સ્પૃહા નથી રહી. તમે મળી ગયા એટલે મને સર્વસ્વ મળી ગયું છે. કરદમ ઋષિ ભગવાનને ધર્મપત્ની માટે પ્રાર્થના કરે છે. ભગવાન કહે છે, તમારે માટે યોગ્ય કન્યા પણ નક્કી થઈ ગઈ છે અને હું કેટલાય